અત્યારે મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોની પોષણક્ષમ ભાવને લઈને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। યુથ કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે માહિતી સામે આવી રહી છે, ધંધુકાથી આ રેલી નીકળીને કલેક્ટર ઓફિસ જશે અને રેલીને શહેરમાં પ્રવેશવાની કલેક્ટર દ્વારા મંજૂરી નથી આપવામાં આવી। તેમ છતાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે તેવી વિગત હાલ સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોની પોષણક્ષમ ભાવને લઈને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। ખેડૂતોના પોષણક્ષમ ભાવને લઈને ટ્રેક્ટર રેલી યોજવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસ પોતાને પક્ષને મજબૂત કરવા માટે અવનવા નુસ્ખા જે રીતે જોઈ શકાય છે કે આજે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં કોંગ્રેસ સરખેથી ટ્રેક્ટર રેલી યોજાશે। ખેડૂતોના પોષણક્ષમ ભાવને લઈને રેલી યોજાશે। આ રેલીનું આયોજન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। સરખેજથી આ યાત્રા કલેક્ટર ઓફિસ જશે। તો આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે મેહુલ દુધરેજિયા। મેહુલ, જણાવશો કે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને આપ? ભૂમિ, જેવી રીતે જે અત્યારે હાલ જે ખેડૂતો પર ક્યાંક ને ક્યાંક અત્યાચાર થઈ રહ્યા છે, પાણીના પ્રશ્નો તેમજ બીજા અમુક જે પ્રશ્નો છે તેને લઈને કોંગ્રેસ અત્યારે હાલ ખેડૂત અધિકાર રેલી નીકાળવા છે। આપ જેવી રીતે મારી પાછળ જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે પોતાના ટ્રેક્ટર લઈને પોતાનો દેખાવ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોના અધિકારોને લઈને ખાસ ક્યાંક ને ક્યાંક રેલી કાઢવામાં આવી રહી છે। ત્યારે જે આજે રેલી કાઢવામાં આવી છે તેમાં ખેડૂતના નેતાઓ છે, ખેડૂત અગ્રણીઓ પણ છે, જે છેલ્લે કેટલાય સમયથી પોતાના પ્રાણ પ્રશ્નો લઈને વારંવાર સરકારને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, પરંતુ સરકાર આ બહેરી સરકારના કારણે ખેડૂતોના પ્રશ્નો ના સંભળાતા આખરે કોંગ્રેસે સાથ આપી અને આ રેલી કાઢવાનું આયોજન કર્યું છે। ખેડૂત તેમજ કોંગ્રેસના નેતા આપણી સાથે છે। એવા કેટલા પ્રશ્નો છે જે છેલ્લા કેટલાય સમયથી સરકાર નથી સાંભળી રહી? ઘણા લાંબા સમયથી સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળી રહી નથી। ગુજરાતના ખેડૂતો દુઃખી છે। પોતાના ઉત્પાદનોનું પોષણક્ષમ ભાવ મળતો નથી, સમયસર પાણી મળતું નથી। સાણંદ તાલુકા વિરમગામ અને બાવળાના નળકાંઠા વિસ્તારની અંદર પાછલા દિવસોમાં જ્યારે ખેડૂતોએ રેલી કાઢી ત્યારે પોલીસે અમાનુષી અત્યાચાર કર્યો અને એમની ઉપરથી 307 જેવી ગંભીર કલમો લગાડી અને ગુનો દાખલ કરી અને જેલમાં મૂકી દીધા અને તમામ સાધનો ડિટેન કરેલા। એ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી આપવામાં આવે, ધોલેરાના વિસ્તારની અંદર સિંચાઈનું પાણી આપવામાં આવે, હાલના કેટલાક ગામોને પાણી નથી મળતું એને પાણી આપવામાં આવે, ખાતર અને ડીઝલનો ભાવ ઘટાડવામાં આવે અને જે ગ્રામ્ય વિસ્તારો છે એની અંદર ખેડૂતોના ગામડાઓની અંદર પ્રાથમિક સુવિધાઓ નથી, એ સુવિધાઓ આપવામાં આવે એવી માંગણી સાથે આજે યુવક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોનો અવાજ સરકારના બેરા કાન સુધી પહોંચે એ માટે આયોજન કર્યું છે। અને આગામી દિવસોની અંદર જો સરકાર આના માટે કોઈ પગલા નક્કર નહીં લે તો આથી પણ જલદ આંદોલન કરી અને ખેડૂતોનો અવાજ બુલંદ કરી અને ન્યાય આપવા માટે અમે પરમિશન ખાસ કરીને પરમિશન આપવામાં નથી આવી। સનાથલથી આગળ રેલીને ટ્રેક્ટર રેલીને ખાસ કરીને નહીં જવા દેવામાં આવે તો કેવી રીતે આપ કલેક્ટર પહોંચશો? ખેડૂતોની આ રેલીને છેલ્લા 4 દિવસથી તમામ આગેવાનો મહેનત કરી પણ કમિશનર શ્રી અને બિલકુલ મેહુલ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।